મહીસાગર જિલ્લાના બાલાસિનોરથી પોલીસની કાર્યશૈલી પર સવાલ ઉઠાવતી એક ચકચારી ઘટના સામે આવી છે। બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ દ્વારા એક વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો, જેને લઈને ગંભીર આક્ષેપને કારણે સ્થાનિક સ્તરે ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ ઘટનાને પગલે રાજકારણ પણ ગરમાયું છે, જેમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને તાલુકા ભાજપના હોદ્દેદારોએ પીડિત વિદ્યાર્થીની મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન ધારાસભ્યએ પીડિત પરિવારને ન્યાયની ખાતરી આપી હતી અને આ મામલે તાત્કાલિક જિલ્લા પોલીસ વડા એસપી સાથે ટેલિફોનિક વાતચીત કરી જવાબદાર સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી। આ વિવાદની ગંભીરતાને ધ્યાને રાખીને એસપીએ તપાસના આદેશ જારી કર્યા છે। બીજી તરફ ધારાસભ્ય માનસિંહ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર મામલાની વિગત મેળવી હતી। હવે સૌની નજર પોલીસ તપાસ પર ટકેલી છે કે આ મામલે જવાબદાર અધિકારી સામે કેવા પગલાં લેવામાં આવે છે। લેવા માટે કોણ આવ્યું હતું? મુલાકાત પછી ત્યાં લઈ જઈને તને શું કર્યું? તો જઈને કે આજે પીઆઈ સાહેબ આવ્યા નહીં એટલે બે થાય। તો પછી પીઆઈ સાહેબ આવ્યા પછી શું થયું? પછી એમના ઓફિસમાં લઈ જાય। ઓફિસમાં લઈ ગઈને પછી આ કે પેલી ઓફિસે લઈ જઈએ સાહેબની ઓફિસ। તો ઓફિસમાં લઈ ગઈને પછી કહેતા કે તું જ લઈ જાઓ, બધા એમ કહે છે તું જ લઈ જાઓ। મેં કહું મેં નથી લીધું, તો કે ના લઈ જાઓ। પછી કે બધા ટ્રસ્ટીને એમ કહે છે તો તું જ લઈ જાઉં છું, જે ચાવી બમણને અને તારી જોડે રહે છે। પછી મેં કહું નથી લીધું, કે ના તે જ લઈ જાઉં, કચરો નહીં વાળ્યો। પછી કે હાથ આગળ લાવી તે હાથે પટ્ટો માર્યો। પછી ઊભા થઈને પછી બે હાથે પછી ખેંચીને પટ્ટો। પછી બીજો કઈ મારે? પગમાં માર સાહેબ, બેને મારે? સાહેબે પછી પગમાં માર। કયા સાહેબ? હાથે કેને મારે? હાથે બેને માર, પીઆઈ જાતે? અને પગમાં સાહેબે માર। સાહેબને તું ઓળખું છું? એમનું નામ નહીં ઓળખો। જમાદારે બી મારે તો સાહેબ પોલીસ સ્ટેશનનો વહીવટ પોલીસની જગ્યાએ બીજા લોકો કરતા થઈ ગયા હોય તો એવી ગુલામી તો આ દેશ આઝાદી પછી તો ના હોય ને તારે। બેન આટલું બધું પાવર કરે, પગ ઉપર મૂકીને છોકરાને માર્યો, એનો ઇન્ટરવ્યુ તમે જુઓ, હજુ પોલીસ કોઈ એક્શન નહીં લીધું। આ એક સેકન્ડ ના થાય કે આની ઉપર સસ્પેન્ડ કરવામાં વાર કેટલી લાગે? આપના ત્યાં આપના આટલા બધા વિડીયો અમે જોતા હોઈએ, આપની કામગીરીના લોકો વખાણ કરે અને સારું ખરેખર આપના ત્યાં આવું થાય તો અમારા માટે નવાઈ લાગી। હા સાહેબ, આમાં કંઈ સાંભળવાનું થતું જ નહીં સાહેબ। કોઈ ફરિયાદ દાખલ નહીં થઈ, કોઈ અરજી નથી, તમે શંકાના દાયરામાં લઈ જઈને આને આટલો બધો 9મા ધોરણના છોકરાને મારે, બરાબર સાહેબ? શું એના ફાધરને ઉઠાઈને લઈ ગયા સરપંચને બધા? મારી જો રેકોર્ડિંગ છે સાહેબ। હવે હા, સરપંચ માછી છે ને એને બોલાવીને ઉઠાઈને લઈ ગયા સરપંચને બધાને, અને દમ દાટી આલે છે। કોના કહેવાથી આ બધા ઈશારે થાય છે ના ચાલે સાહેબ। હો, રાજકારણ સાઈડમાં રહે સાહેબ। સરપંચને પ્રેશર કરવામાં આવ્યું, સરપંચના જોડેથી એ વ્યક્તિને એના ફાધરને બોલાયા। તમને ક્યાં ગયા પપ્પા? તમને કોણ લેવા આવ્યું હતું પોલીસ સહી કરાવવા? મને ત્યાં બોલાવવામાં આવ્યો તો ગયા હતા તમે પોલીસ સ્ટેશન? હા, આજે મારો મોબાઈલ 10 દિવસથી લઈ લીધો હતો તો તઈ લે આ બોલાવ્યો હતો। સોમવાર સુધી તો શું રાહ જોઈ? હા, પણ પ્રાથમિક તપાસ સુધી તમે ભલે સાહેબ તપાસ કરો, અમે તો આપને એટલી રિક્વેસ્ટ કરીએ છીએ જાહેર જીવનના વ્યક્તિ થઈને, બરાબર સાહેબ? આ છોકરા આગળ કદાચ તમારો કોઈ અધિકારી આવીને બેસે, પોલીસવાળા, ડીવાયએસપી સાહેબ કે ગમે તે, ખાલી આ છોકરાની હાલત જોશો ને સાહેબ, તમને ફોનમાં એટલું જ કહેશે કે આ બેન ઉપર એક જ મિનિટમાં તમે એક્શન લો સાહેબ। હા, આમાં શું પ્રાથમિક તપાસ તો સાહેબ જગ્યા જ નહીં, છોકરાને માર્યો છે, આટલું બધું એના પગમાં પટ્ટે માર્યો છે અને પ્રાઇવેટ જગ્યા પર લઈ જઈને માર્યો સાહેબ। આ તો કંઈ સાહેબ, આ તો ક્યાં રીત છે? જી સાહેબ, અને આમાં ST/SC સેલ નથી, રાવળ સમાજનો છે ભાઈ। અને પીઆઈ સાહેબ પ્રેશર કરાવીને બીજી રીતે સમાધાન માટે એના કેવડાય કરે, એનાથી તો શું હવે હળગી ગયું છે, હવે સમાધાન કરશે ક્યાં પીઆઈ? હા,
એક મહિલા થઈને આટલા છોકરાને મારતા સાહેબ એને નિર્દયતાથી બહુ, અને 2 જણા એની જોડે છે સાહેબ, 2 જણા પગ ઉપર સાહેબ, બંને જણા ઊભા રહીને પગ દબાયો છે અને પટ્ટે ને પટ્ટે માર્યો છે. એ ના પાડે છે રોતા રોતા સાહેબ. હા ના સાહેબ, જોડાણ નહીં, એને પર એક્શન લેવા પડે સાહેબ. હું આનંદ કરો અંદર. હા આપ લો ભલે. શેના એવિડન્સ સાહેબ આમાંથી? હા હું બેઠો છું સાહેબ, મોકલો છોકરાને, આપી ડીવાયએસપી સાહેબને મોકલો સાહેબ. રિક્વેસ્ટ છે આપને કે આપની, યસ સાહેબ જી, આપની કામગીરી પર સાહેબ ખોટું શંકા ના થાય. આપ એટલા સાહેબ આપનું, ના 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 સાહેબ, આપને તો ખૂબ, અમને દિલથી અમે આપના વિડીયો જોઈએ છે, અમે ધારાસભ્ય છીએ ને, તોય સાહેબ આપની કામગીરીને અમે વખાણીએ સાહેબ. ના ના સાહેબ, આપની કામગીરી ખરેખર સારી છે, એમાં કોઈ આપના માટે અમારે, હા હા ને સાહેબ. હા એ તો આપને, મને ખબર જ છે કે આપ કોઈને છોડે એવા નથી સાહેબ. બરાબર, છોકરાના ઘેર જ લાવીને વાત કરવાની. સાંભળો કામ. મારા છોકરાને બહુ માર્યો. લઈને આવ્યો ને તાને એને આંખો પાકો બધું ફાટી ગયું. કોણ તમને દબાણ કોણ કરે છે? જાતે પીઆઈ દબાણ કરે છે, લેડીઝ મેડમ છે. શું કહે છે? એમાં શું કહે છે? તમે ચોરી કબૂલ કરો કે આ તો ચોર લાવો કે છે, છોકરાને એવું કહે છે. અને બીજી ચોરીમાં બી તમને હું નાખી દઈશ અંદર. એ તો ખરું સમાધાનમાં. સમાધાન અત્યારે મને સરપંચ સાહેબનો ફોન આવ્યો તો કશું કહેજો ના એવું કહ્યું. અને કંઈક બહારથી ફોન આવ્યો હતો કે બાલાજીનગર પોલીસ સ્ટેશને બેઠા હતા તો કે સમાધાનની વાત ચાલે છે કે એવું કહેતા હતા. એમની દબાણ. શું નામ તારું? હે નીલે ક્યાં માર્યો તને? આદમ પગ હે આદમ હાથે શું માર્યું? પટ્ટો માર્યો એમ? હાથમાં માર્યા હતા પટ્ટા? કયા પટ્ટો લાયા હતા? એ આવતો રે કોની જોડે હતો? પીએન પીઆઈ બેને માર્યો. તને શેના માટે લઈ ગયા? મંદિરે ચોરી કરીને એના માટે લઈ. અને ચોરી કોણે કરી? એ તો ખબર નહીં, કોકે કરીને માર માથે પાડ. અને તું શું કરે બકા? હું કચરા પોતું કરતો અને તે અત્યારે શું કરે? તું ભણે છે? કયા ધોરણમાં ભણે છે? 9માં 9મા ધોરણમાં ભણે છે. કઈ સ્કૂલમાં ભણે? જેવી હાઈસ્કૂલ. કઈ? જેવી હાઈસ્કૂલ જનો. જેવી હાઈસ્કૂલ. ચોરી ક્યારે થઈ હતી? ગુરુવાર 22 તારીખ. 22 તારીખે ગુરુવારે ચોરી થઈ હતી. તમે આ તો ધ્રુજ જ કેમ બકા? હે એને માર હે? અરે રોવન ના હોય બેટા, હા રોવન ના હોય. એ તો પીઆઈ આવશે, અહીંયા આવશે પીઆઈ, અને બધા અહીંયા આવશે, ચિંતા ના કરો. હો બીજે કઈ માર્યું છે? બેન તમે રોવો નહીં. ચલાતું નહીં આને એટલો મારે છે. પગ ઉજી ગયા છે? પગે મારે વખત તળિયામાં? બસ બસ. ચાલ ચૂપ થઈ જા. જો અહીંયા બધા તને મદદ કરવા આવ્યા છે રોહિતના. હા? આખું બાલાસિનોર તારી જોડે ઊભું છે બેટા. હા, અને હું પહેલો ઊભો તો તારી જોડે, તું ચિંતા ના કર. હા, અને એસપી સાહેબ બી તારી જોડે ઊભા રહેશે. એસપી સાહેબ ખૂબ સારા છે, ચિંતા ના કર તું બકા. બસ બેટા, ચાલ ચૂપ થઈ જા. એ પાણી લાવ, પાણી લાવ બેટા. પાછળ માર્યું નહીં ને? હા બસ બસ બસ. એ કેટલા પોલીસ લુખી થઈ ગઈ છે અત્યારે. અને એવું જ છે ને, તો શું છે, પોલીસ તો બોલાય ઊંચા કરીને ધમકી આલે એટલે એવું ના મતતા 2 બટન ખોલીને નીકળી જશે ને બજારમાં, તો અહીંયાથી બાલાસિનોર લઈને જઈશ ગાંધીનગર સુધી. એવું ના મતતા તમે કે આ છોકરાઓને મારી મારીને તમે એમને દાદાગીરી કરવા બેસી જાઓ. એટલે 2 કલાક સુધી અમને બેહાડી રાખો. વાત કરો છો યાર. આ છોકરાને ખાલી તમે ઉભા થઈને ખાલી પૂછો, છોકરો આજે 48 કલાક થયા, 24 કલાક ઉપર થયું. આ છોકરો ધ્રુસકે રોવે છે, એનો હાથ ધ્રુજે છે. સરપંચ ઉપર કરીએ તો બહુ કહેવાય. એ ભાઈ બીજા બાર તમે ચલાવો, કોઈ આગેવાન ચલાવવા ના આવે. કોઈ ધણી નહીં બાલાસિનોર નો. ધારાસભ્ય પેલા 3જા માણસોનું સાંભળો તો તમે. કોઈ રખેવાર છે બાલાસિનોર? કોઈ દસ્તાવેજ કરીને આપી દીધું છે કોઈ આગેવાનોને? અને એનું કયું કરો ને એને કોઈ પણ જગ્યાએ ફોન કરીને બોલાવી લેવાનો કોઈ પણ કાર્યકર્તાને ત્યાં. એવું ના હોય ભાઈ. પોલીસ સ્ટેશનનો વહીવટ ત્રાહિત માણસ કરે. તમને
કે પોલીસ સ્ટેશનની બાજુમાં એક બીજી ઓફિસ બનાવી છે જેને રિમાન્ડ રૂમ કહે છે કે વહીવટી રૂમ કહે છે, અને એની અંદરથી આવા પ્રકારની પ્રવૃત્તિઓ થાય એ ખૂબ દુઃખની વાત છે. એસપી સાહેબની કામગીરી સારી છે, માન્ય અમારા મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની કામગીરી ખૂબ સારી છે, અને એવા સંજોગોમાં જ્યારે આવા એક પીઆઈ લેવલની વ્યક્તિ મહિલા કે આ પ્રકારનું કૃત્ય કર્યું છે એને હું વખોડું છું. છેલ્લા 2 કલાકથી હું આ સ્થળ ઉપર આવ્યો છું અને પોલીસને મેં કીધું છે કે ભાઈ તમે અહીંયા સ્થળ ઉપર આવો, કલાક થશે, 1.5 કલાક થશે. એક ધારાસભ્ય માટે જો આ પ્રકારની વાત હોય તો હું માનું છું કે આ રૂરલ પોલીસ સ્ટેશન છે ને, કે આ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ક્યાંક ને ક્યાંક એવું મનાય કે પોતાની આપખુદ સાઈડ. આજે 7 વાગે 7:30 અમારા છત્રસિંહ ચૌહાણ રેયોલી એમનો ફોન આવ્યો કે જનોડમાં પોલીસે અહીંયા જે મંદિર છે એમાં એની ચોરીની પાદુકા ચોરાઈ છે ને એના માટે એક નાના છોકરાને જે સહન ન કરી શકે 9મા ધોરણમાં ભણતો એને ખૂબ માર્યો છે. ધવલભાઈ પણ આવ્યા છે ને એના ભાગરૂપે ઘરે મારે મુલાકાત ચાલુ હતી, તેમ છતાં જલ્દી હું અહીંયા આવ્યો. મેં કહું મારે જવું જોઈએ, અને અહીંયા આવીને જોયું છે તો ખરેખર આ રીઢો ગુનેગાર નથી. અને તપાસવા મોટો રીઢો ગુનેગાર હોય તો એને તપાસવાની